દીવ ખાતે ભારે વરસાદની આગાહીને લઈને માછીમારી નહીં કરવા માછીમારોને સૂચન. દીવ પ્રશાસન દ્વારા એમરજન્સી કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા કરાઈ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે હાલ તારીખ 28, 29 અને 30 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજરોજ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહીને લઈને 2 દિવસ માછીમારી નહીં કરવા માછીમારોને સૂચન કરવામાં આવ્યું છે તથા દીવ પ્રશાસન દ્વારા કંટ્રોલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો ઉપયોગ લોકો મુશ્કેલી સમય દરમિયાન કરી શકશે અને તેમની ફરિયાદ નોંધાવી શકશે. ગત રાત્રે પડેલ વરસાદને લીધે દીવના જેઠીબાઈ માર્ગ પર તથા દીવ પાંજરાપોળ સ્કૂલની સામેની સાઈડ વૃક્ષ ધરાશય થયું હતું, જેને દીવ ફાયર બ્રિગેડ દ્વારા હટાવી રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો. અઠ્યાવીસ, 29 અને 30 વરસાદની આગાહી છે, જેમાં 29 તારીખે ભારે તથા અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 30 તારીખ પછી વરસાદનું જોર ઘટશે. આ વરસાદ કાળ દરમિયાન આપણે કંટ્રોલ રૂમ એક્ટિવેટ કરીએ છીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો, જેનો નંબર છે 02875 255 023, જેની ઉપર દીવની જનતા ક્યારે પણ 24 કલાકમાં કોલ કરી શકે અને એમની કમ્પ્લેન નોંધાવી શકે અને એ કમ્પ્લેનનો આપણે સચોટપણે નિરાકરણ કરીએ છીએ. તથા આપણે અહીં હું એક માછીમારોને અપીલ કરું છું, નિવેદન કરું છું કે આગામી 2 દિવસો તે દરિયામાં માછીમારી કરવા ન જાય, કારણ કે અત્યારે દરિયામાં કરંટ પણ હશે અને સાથે સાથે આગાહી પણ છે ભારે તથા અતિ ભારે વરસાદની. અને હું દીવની જાહેર જનતાને અપીલ કરું છું કે તે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધેલું છે એ પ્રમાણે બધા સચેત એપ્લિકેશન ડાઉનલોડ કરે, જેથી આપણને આગામી વરસાદ ક્યારે પડશે, ક્યાં પડશે અને કેટલો પડશે તેની તમામ વિસ્તૃત માહિતી મળતી રહે.